ઓમ ગણેશ હર હર મહાદેવ. હવે હમણાં મેં એક સોમ પ્રદોષનો વિડીયો અપલોડ કર્યો છે કે આ વખતે જે કાર્તિક શુક્લ ત્રયોદશી એટલે કે કારતક મહિનાની જે તેરસ હોય અને એ દિવસે જે પ્રદોષ હોય છે શુક્લ પક્ષની તેરસ તિથિનો, અને એમાં દીપદાન કરવાનું બહુ જ મહત્ત્વ છે અને એની સાથે શિવ પૂજા વિશે પણ હતો. પણ ઘણા લોકોએ પ્રશ્ન મને આ દીવડાઓના વિષયમાં કર્યો છે, એટલે આજે હું સ્પેશિયલથી અલગ આ જે સોમ પ્રદોષ છે એ પ્રદોષના સમયમાં તમે ખાલી દીવા એકલા પણ શિવજીની સામે સન્મુખ શિવ દીપદાન કરવા માંગો તો એ કેવી રીતે કરી શકાય અને આખું એનું વિધિ વિધાન શું છે. અને હું આચાર્ય આનંદ પાઠક, ચાલો સત્સંગ કરીએમાં આપ સૌનું સ્વાગત કરું છું. ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે મુખ્ય વાત એ છે કે આ વખતે આ જે સોમ પ્રદોષ છે એ 3 નવેમ્બરે રહેશે. હા, તમે વિદેશોમાં હોય તો એનું પંચાંગ તમે તમારી રીતે જોઈને એ ચેક કરીને પછી એનું આચરણ કરજો. બીજા નંબરમાં કે આ જે દીવો છે જે ઘણું કન્ફ્યુઝન હતું, તો હવે હું તમને સરળ ભાષામાં સત્સંગ કરાવું. તો સૌથી પહેલાં આ દીવો કરવાનો સમય કયો રહેશે? તો સૂર્યાસ્ત પછી એટલે કે સંધ્યાકાળ પછી રહેશે. બીજા નંબરનો પ્રશ્ન કે આ દીવો આપણે ક્યાં કરવો? તો આપણે ઘરમાં જ શિવલિંગની સામે કે મંદિરની સામે કરો તો વધુ સારું રહેશે. અને કદાચ ત્યાં ન કરી શકાય તો આપણે બહાર મહાદેવજીના મંદિરમાં એટલે કે શિવાલયમાં કરીએ તો વધુ સારું રહેશે. અને એના સિવાય તમે ચાહો તો ઘરમાં ઉંબરાની બહાર એટલે કે આંગણામાં કરશો તો પણ સારું રહેશે. એના સિવાય તમે ચાહો કદાચ ઘરમાં ન કરી શકો શિવજીની સામે તો તમે તુલસીજીની સામે કરશો તો પણ ચાલશે, પીપળાની સામે કરશો તો પણ ચાલશે. બીજા નંબરમાં કે ઘણા લોકોનો એવો પ્રશ્ન હતો કે ગુરુજી ઘીની જગ્યાએ તેલનો દીવો કરીએ તો, પણ ઘીનો દીવો કરવામાં શું વાંધો છે? અહીંયા આપણે લખેલું છે એવું કે ઘીનો જ દીવો કરવો તો પછી આપણે ઘીનો જ કરીએ, આપણે બીજા ઓપ્શન ક્યાં શોધવાની જરૂર છે. હા, જે જગ્યાએ તલના તેલનો દીવો કે સરસવના તેલનો દીવો કે તેલનો દીવો હોય ત્યારે હંમેશા હું વિડીયોમાં બોલું છું કે આ જગ્યાએ તેલનો દીવો કરવાનો, જેમ કે હમણાં દિવાળીમાં હતું ત્યારે મેં કહ્યું હતું. હવે ઓલરેડી આપણે જે જણાવી દીધું છે, શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના ઘીનો દીવો કરવો, તો પછી આપણે બીજું ત્યાં કઈ શોધવાની જરૂર છે? આપણે ગાય માતાના ઘીનો દીવો કરો. જરૂરી નથી કે એ બધા દીવડાઓ જે છે કલાકો સુધી ચાલે, તમે 1 મિનિટ ચાલે એટલા પણ દીવડા કરશો તો પણ ચાલશે. બીજો એક મહત્વપૂર્ણ પ્રશ્ન હતો કે આપણે 32 દીવડા ના કરીએ અને એક દીવો કરીએ તો ચાલે? તો અહીંયા તો લખ્યું છે કે 32 મુખી કે 32 વાટવાળો દીવો કરવો કે 32 દીવડા કરવા. છતાં એવું નથી કે 32ની જગ્યાએ તમે એક કરશો તો આપણે શિવજી ખુશ નહીં થાય કે પ્રસન્ન નહીં થાય, પણ આનું વિશેષ વિધાન છે ને 32 દીવડા લખ્યું છે. જો તમે કરી શકો, સક્ષમ છો દેશકાળ પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે, તો એ પણ કરવામાં આપણને વાંધો શું છે? છતાં કોઈ એવા દેશકાળ પ્રમાણે સંયુક્ત સંજોગમાં હોય ને તમે ના કરી શકો તો ઠીક છે, તમે એક દીવો કરો. એક દિવસમાં 32 દિવેટો મૂકો, અથવા આડી દિવેટો 16 કરો અને 16 દિવેટોને તમે મોટા કોડિયામાં આમ ગોઠવી દેશો તો થઈ ગયું 32 દીવા. તો પછી કરો, આપણે ઓપ્શન શોધવાની કોઈ જરૂર નથી. બીજા નંબરમાં કે એ દીવડા આપણે ઘણા લોકોના પ્રશ્ન હતા, મેં ઓલરેડી વિડીયોમાં કહ્યું હતું છતાં પણ બધાના પ્રશ્નોનું સમાધાન કરું કે હમણાં જે દિવાળીમાં આપણે દીવા બધા લાવ્યા હોય માટીના તો કોડિયાના, તો ધોઈને વપરાય તો જી હા, એ દીવા તમે વાપરી શકો છો. પાછા ફરી આ દીપદાન થઈ જાય તો ફરીથી ધોઈને મૂકી દેવાના ને ફરી જ્યારે એવું લાગે ત્યારે હમણાં જેમ કે દેવ દિવાળી આવશે ત્યારે તમે ફરી વાપરી શકો. તો કહેવાનો અર્થ એ છે કે આ વખતે આ જે 3 નવેમ્બરે સોમ પ્રદોષ છે, સોમવાર યુક્ત પ્રદોષ કાળ છે, એમાં સંધ્યાકાળ પછી દેશકાળ પ્રમાણે સમય જોઈ અને એના પછી તમે રાત્રે 12-1 વાગ્યા સુધીમાં કોઈ પણ સમયે જે સ્થાનો મેં તમને કહ્યા એ બધા સ્થાનોમાંથી કોઈ પણ સ્થાન ઉપર તમે 32 દીવા કરી શકો. ને એમાંય લખ્યું છે કે 32 દીવાની જો પંક્તિ એટલે લાઈન થઈ, એ લાઈન પાછો એના વિશે એક જણનો પ્રશ્ન હતો કે એ લાઈન આડી કરવી કે ઊભી કરવી. તો એ સામાન્ય એક પ્રકાર છે. આપણે મંદિરની સામે બેસીએ તો આમ ઊભી તો લાઈન થવાની નથી ને, આમ જ દીવડા થશે. તો એ થોડું ધ્યાન રાખજો, તમે તમારી બુદ્ધિમત્તાનો પ્રયોગ કરજો. અહીંયા મહત્ત્વની વસ્તુ શું છે કે આ સોમ પ્રદોષે અવશ્ય પ્રદોષ કાળમાં 32 દીવા કરજો, અથવા તો મેં તમને જે તમારા પ્રશ્નોના ઉત્તર આપ્યા એમાં તમને દેશકાળ પ્રમાણે જે અનુકૂળતા હોય એ પ્રમાણે દીવા કરજો. અને હા, એક મહત્વપૂર્ણ પ્રશ્ન 3 બહેનોનો હતો કે એ સમય દરમિયાન માસિક ધર્મ ચાલી રહ્યો છે તો શું ગુરુજી અમે દીવા એકલા કરીએ તો ચાલે, ભલે પૂજા ના કરીએ તો? જી નહીં, એવું નહીં કરતા.
કારણ કે તમે જ્યારે દીપદાન કરો છો તો આ પૂજા થઈ, આ ભગવાન શિવને જ અર્પણ કરવાના છે. તો એવું નહીં કરતા, નમસ્કાર કરી દેજો, ભગવાનને ખાલી પ્રાર્થના કરજો, બીજું કશું જ કરવાની જરૂર નથી. તો અપેક્ષા રાખું છું કે તમારા જે આ પ્રશ્નો હતા એ વિશે શંકાનું સમાધાન થયું હશે. અને મહત્ત્વપૂર્ણ વસ્તુ એ છે કે 32 દીપદાન જરૂરથી કરજો આ પ્રદોષ 3 નવેમ્બર સોમવારે. ઓમ ગણેશ, હર હર મહાદેવ.